બટાકા ખાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે અમારે જવાનું છે ત્રણેયની વાડીએ, કેમ કે આજે ખાતર વાવવાનું કામ કરવાનું છે. ચાલુ જોઈએ આગળ. ગુડ મોર્નિંગ બધાને. આજે આવી ગયા છીએ અમે વાડીએ ને કાળુભાઈએ ખાતર વાવવાનું છે એટલે ખાતર મિક્સ કરવાનું કરી દીધું છે શરૂ. જોઈ શકો છો તમે બધા. ખાતર વાવવાનું કરી દીધું છે ચાલુ, જોઈ શકો છો. હાલો આપણે કેમ દો આયા હે હે કોની પાસે કેમ તું કેમ આવ્યો? હા મોટો છે, નાનો પીપળિયો છે. શું કામ હતું? રામને સીતારામ ભાઈ કઈક બોલ તો ખરો. હા સાલું જોઈ ને હે જોઈ ને કરજે. એ પણ કાલ આવશે હો. કેટલામ બેન? નવમું. એવડે નવમું ભણવા મીનો. ભૂખ લાગી હતી હે? ભૂખ લાગી હતી કે આ શું કર ભાઈ તું? લલન એ લલન એ લલન અચ્છી લલન એ લલન એ કાળા अच्छी मैं रुशिदा दीदी चाहे से ना ना हम चलो खातर वावे छी माना प्रकाश भाई અને રુષિતા દીદી ખાતર એટલે ભાઈ મહેનત કરી છે કે ખેલકું કર. ઓય ભાગે ને હાથે દો ભૂંગળું સંધાઈ જાય. થોડું ઓલું થાય. થોડી ફૂલ પડવા દો. બોલ તો કડું સટકી જતી ને, કડું પાર દઉં તો ત્યાંથી સટકી. વાત તમારી હાશી છે. એક મારે જ્યુસ મૂકવાનું છે, મસ્ત ની કરી દેજો. મસ્ત ની કરી દો. બધા ગયા છે મકાઈ ભાંગવા. લઈ દે તું. દહેજ બહુ આવે.
નું કામ જ આવે હે મારો સાહેબ ભેગો થઈ ગયો છે ને. ચેલેન્જ તો કોઈ નહીં બાકી તને હું મારું ચલો ગાઈસ, ખાતર વાવવાનું કામ થઈ ગયું છે ચાલુ. આ ખહી જુ કે એ જો ચલો ગાઈઝ, અમારા ઋષિતા દીદી અને પ્રકાશભાઈ બંને વાવી રહ્યા છે ખાતર, જોઈ શકો છો. કપાસ આજે વાડી આવીને પણ કંટાળી ગયા, કેમ કે ખાતર વાવવાનું હતું તો એ શું કહેવાય ટ્યુશન શું કહેવાય ઓલું હેરખું નથી રહેતું એને વાવણી એ કાંઈ હેરખું ફિટિંગ આવતું નથી. આજે તો 2-3 વખત ચાલુ કર્યું ને બંધ કર્યું ને સરખું કર્યું એટલે મગજ થઈ જશે બધાનો ડેમેજ અને એકદમ આવે છે કંટાળો. ને અમે તડકો થઈ ગયો છે, નકર તો સવારે વહેલા આવ્યા હતા, વહેલા 5 વાગી ગયા છે અને હું, મમ્મી અને અમારા મીનાક્ષી દીદી અમે ત્રણેય જઈએ છીએ અમારા ગામના દેહીમાનું મંદિર છે, ખારામાં માતાજી છે એના મંદિરે જઈએ અને આગળ હું બતાવીશ. મંદિર બહુ જોરદાર છે. આ છે બુટીઓ નદી અને નદીના કાંઠે અમારા ગામમાં માતાજી બેઠેલા છે દેહાઈમાં, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. અને બહુ સરસ નદી છે, પણ અત્યારે પાણી એટલો વરસાદ નથી, નદી વહેતી રહી એવો, એટલે માટે હજી તો પાણી વહેતું નથી, બાકી તો બહુ સરસ રીતે પાણી વહેતું અત્યારે તો ન જોઈ શકાય. પણ પછી થોડોક ટાઈમ પછી હજી વરસાદ સારો થાય ને તો પછી ખબર પડે કે આમ જો આગળ બહુ સરસ છે. વચ્ચે પેલા અહીંયા પાણી જ રહેતું, ગયા ને 2 વર્ષ પહેલા બહુ પાણી હતું ને ત્યારે અહીંયા આમ ચાલુ જ હતું 2-3 મહિના વહેતું પાણી દિવાળી સુધી હતું. હા, 2-3 મહિના નહોતું, એ 2-3 મહિના જેવું થઈ જાય. Walk on water cause I'm drowning and you made it. Met you on the corner, first in love, it was payday. Candy colored nails, match the candy coated bands. I needed your contact, my eyes bugging out my head cause you hot as shit. Nah, just she African. Not no bottom, top notch out of here. Love me like I love myself, love it when she smile at me. White teeth with a heart of gold, and I'ma put a diamond in it. Ring, 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 love calling me. Ring like the camera is free. She calling me. Ring, 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 ring. Love calling me. Ain't gon' be a man to pick you up. You stay down for me. Eyes closed, arms out. Flying. Red Bull, babe, you give me wings, pilot. Girl, I love your voice. Sound like love calling me. Love called again. And I ain't miss a call yet. And I ain't miss a call yet.
quick. She say she feel my emotions when I just give thanks, can't believe we in the same bed. God do it best. Shout out to my angel, she a mess. Clean up when she stressed, never stressing me. Lucky please, I'm the luckiest. Feel it in my chest. Treasure you, I swear you a diamond. Ring, 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 ring. Love calling me. Ring like the camera is free when she calling me. Ring, 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 ring. Love calling me. Love call again. And I ain't miss a call yet. મંદિરે પહોંચી ગયા અને દેહીમાના દર્શન પણ કરી લીધા છે અને દર્શન કરી અને હવે અમે જઈશું ઘરે. હવે ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરશું અને હવે જોઈએ રસ્તામાં. અહીં નજારો એકદમ રમણીય છે અને જે માતાજી છે તે નદીના કાંઠે જ બેઠેલા છે અને આ છે નદી અને નદીની એક્ઝેક્ટ બાજુમાં માતાજીનું મંદિર છે. તે બહુ સરસ રીતે મંદિર પણ છે ત્યાં બનાવેલું અને એકદમ ત્યાં તમે જઈને થોડોક ટાઈમ બેસો તો તમને શાંતિ મળે એવી જગ્યા છે. અને હિરલબેન હવે વિચારી રહ્યા છે કે એને હિંચકા ખાવાતા, તો ત્યાં હિંચકો પણ બહુ સરસ રીતે બાંધેલો હતો અને હિંચકા ખાવાની તો એટલી મજા આવી કે ના પૂછો એની વાત. ફાઇનલી અમે મંદિરને બાય બાય કહી દીધું છે અને હવે અમે ઘર તરફ જઈશું. અને આગળ હિરલ અને મમ્મી આગળ થઈ ગયા છે અને હું થોડીક પાછળ રહી ગઈ હતી અને એ તો મોજ માનતા માનતા જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ બી સાંજનો સમય હતો એટલે બહુ સરસ હતું અને હિરલબેનના નખરા વધી રહ્યા છે અને બસ હવે અમે જઈશું ઘરે. ફાઇનલી પાછળ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે અને અમે દર્શન કરી લીધા છે. અને અહીંયા હું તમને એક વસ્તુ બતાવું. એને શું કહેવાય ખબર? એને કહેવાય તકમરિયા છે, બ્લેક કલરના આવે. હું ઝાડું કે એ છે ને અહીંયા અમને જોવા મળ્યું છે કારણ કે અહીંયા બહુ બધું એવું થાય છે. તકમરિયા આ છે ને અમારા ગામનો ખારો કહેવાય, તો એમાં જો આવું થાય છે. અને તકમરિયા છે બ્લેક કલરના આવે ને, આ બહુ મોંઘા મળે. હા એ બહુ મોંઘા મળે કારણ કે લઈઝીલી નથી મળતા. પણ આવી જગ્યાએ એવી ઔષધિ જે કાંઈ હોય ને એ મળી રહી કારણ કે ખબર નહીં એવી કુદરતની કંઈક કરીમાં છે એ આવી જગ્યાએ તો એવું બધું મળી જ રહી છે. હિરલબેન તકમરિયાના છોડ સાથે મસ્તી કરી રહ્યા છે
જોઈ શકો છો તમે મને એમ થયું કે આ ઓલું હશે શું કહેવાય ગજરો ગજરો. અને એની સ્મેલ પણ છે ને મતલબ તુલસીની સ્મેલ આવે ને એના જેવી. તુલસી જેવી. હા, તુલસીનું જેવું વૃક્ષ હોય ને આ તુલસી જેવું જ લાગે પણ આમ તો તુલસી આમ કરતા તુલસી જેવું આ ને આમ ઓલા જેવું ફુદીનો હા. બેને મિક્સ કરીને જે સ્મેલ આવે ને એવી આવે સેમ ટુ સેમ. હા અને અહીંયા વધારે ઓલું પણ થાય શું કહેવાય મામે જુઓ. મામે જો જે ફાકી બનાવે ને હા, અને જો હું તમને હજી વધારે દેખાડું કારણ કે અહીંયા થાય જ છે આ જમીન મતલબ આમાં તો બહુ બધું છે. કુવાડીઓ છે, પછી મામે જુઓ એટલે છે, તો ઔષધિ પછી ઔષધિ બહુ બધી આમાં થાય છે. જો આ છે ને આ છે મલિયાના છોડ બધા. અહીંયા છે પેખડ. તો હવે અહીંયા આની એવી અંદર છે ને નાના નાના કારણ કે આ છે અમારા ગામનો ખારો કહેવાય છે એટલે ખારામાં ઓલું મળે. મમ્મી ઓલું ધોળ પેલા કરતા એને શું કહેવાય? ઓળી અરે ઓલો વ્હાઈટ કલર ખડી. ખડી યસ. તો હા પણ સફેદ ધૂળ મળતી ને અહીંયા. તો અહીંયા છે ને પેલા અહીંયા છે ને ગાર કરતા પેલા એટલે વધારે આમાં હા. મૂકી દેતા. પેલા ગઢિયા છે ને ઓલું કરતા ગાયર ઘરમાં લીપણ કરતા. લીપણ ચોપણ. તો લીપણ માટેની જે માટી હોય ને એ અહીંયા મળી રહેતી. જો આ ભેખડું સામે દેખાય છે ને તમને? ઈ છે ને આમ ગોળ ગોળ રાઉન્ડ અને અંદર બેઠા એવું થઈ જતું. યસ. અને એ ખોદી અને મસ્ત ગુફા જેવું થઈ જતું. અને એ રીતે અમે નાના હતા ને ત્યારે જોતા. હાલતા જતા ને હંતા જતા. હા, અને એમાં તો છે ને ત્યારે તો નાના હોય એટલે છુપાવું હોય તો છુપાઈ પણ શકતા. મજા પણ હવે તો જોકે નથી કોઈના ઘરે કારણ કે હવે તો બધાના ઘરે સ્ટાઇલ લાદી એવું બધું થઈ ગયું છે. લીપણ કોઈ કરતું નથી. ઈ એનોય જમાનો આવશે. લીપણે કેતું હશે અપના ટાઈમ આયેગા. આયુર્વેદિકમાં માનશે ને લોકો, જે લોકો આયુર્વેદિકમાં થક ગઈ એમ તો. જે લોકો આયુર્વેદિકમાં માનવા માંડશે ને લોકો લીપણ કરવા માંડશે. ભલે આ લાદી સ્ટાઇલ હોય પણ એની ઉપર લીપણ કરશે. યસ. ઈ તે ગાયનું લીપણ મસ્ત. ગાયના છાણનું લીપણ. હા એટલે એમ પડી ગયું મારું ફૂલ. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે અમારો, અને કાલે મળીએ નવા વ્લોગ સાથે. જય માં મોગલ, હર હર મહાદેવ, મહાદેવ. અને બાય બાય.